ગુજરાતમાં અતિ ભારે વરસાદ બાદ ગુજરાતે હવે વાવાઝોડાથી સાવધાન અને સતર્ક થઈ જવાની જરૂર છે, કેમ કે આશના વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે। જી હા, ગુજરાત પર બેવડી આફતની ચિંતા મંડરાઈ રહી છે। મેઘ તાંડવ અને હવે તે બાદ વાવાઝોડાનો ખતરો। ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે। જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ રહ્યું છે, પણ સંભવિત વાવાઝોડાનું અલ્ટિમેટમ હાલ તો હવામાન વિભાગે પણ આપી દીધું છે। ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવી શકે છે। ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે। જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડાના સ્વરૂપે પરિણમશે। આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે। તો આશના વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અરબ સાગરમાં સક્રિય થયેલું આ ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય છે। 6 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ચક્રવાત। હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। આજે સ્ટ્રોંગ સ્તર પર પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે। સમુદ્રી બંદરગાહ પર LC3નું સિગ્નલ આપવામાં આવ્યું છે। તો આખરે વાવાઝોડું જે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, આજે કચ્છ પર સક્રિય છે। કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ સર્જાઈ શકે છે, વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સહયોગી ઝરણા અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ઝરણા, આ વાવાઝોડું આશના જે ગુજરાત પર ખતરો બનીને મંડરાઈ રહ્યું છે, અત્યારે આ વાવાઝોડું કેટલે પહોંચ્યું છે, આગળ કેવું એનું ફોરકાસ્ટ શું કંઈ સામે આવી રહ્યું છે, વિંડીના માધ્યમથી શું કંઈ સમજી શકાય? ઝરણા, બિલકુલ નિધિ, એવું ચોક્કસથી કહી શકાય કે હમણાં ગુજરાત પર જાણે કે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના જે એંધાણ શરૂ થયા હતા તે હજુ પણ આવનારા દિવસોમાં યથાવત રહેશે, કારણ કે સૌથી પહેલા તો 3 થી 4 દિવસ સુધી રાજ્યમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો ને આખાય રાજ્યને વરસાદે ધમરોળ્યો હતો, ત્યારબાદ હવે એક નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ જે છે, જે વાવાઝોડું સક્રિય થયું છે, જે આ હાલ અરબ સાગર તરફ જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનથી આવેલું આ વાવાઝોડું છે જે પાકિસ્તાન તરફ જ જશે, પરંતુ સૌથી વધુ અસરગ્રસ્ત જો જિલ્લાઓ થશે તો તે હશે કચ્છ। હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે આ વાવાઝોડાની અત્યારની શું પરિસ્થિતિ છે અને આવનારા સમયમાં તેની શું પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે। તો આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ જે છે તે વાવાઝોડાની આંખ છે, એ હાલ પાકિસ્તાન તરફ દેખાઈ રહી છે, પરંતુ એ જે છે તે કચ્છના મોટા ભાગના વિસ્તારોને અસર કરી રહી છે અને એના માટે જ કચ્છમાં હાલ ભારે વરસાદ, ભારે વાવાઝોડું, પવન ફૂંકાઈ રહ્યો છે। અહીં 3 નંબરના સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે। માછીમારોને પણ હાલ દરિયો ખેડવા ન જવા માટે સૂચના આપી દેવામાં આવી રહી છે, પરંતુ આ કચ્છની થોડી ઘણી જે અસર છે તે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે, કારણ કે આ વાવાઝોડાની જે આંખ છે તેની અસર આ બધા વિસ્તારોમાં પણ થઈ રહી છે અને હજુ પણ તે અહીં સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે આ જે વાવાઝોડું છે તે ધીમે ધીમે કચ્છ તરફથી આગળ વધી પસાર થઈને આ તરફ ફંટાઈ જવાનું છે, એટલે અરબ સાગર તરફ ફંટાઈ જશે, એટલે કે આ જે આપણા કચ્છના તેમજ અલગ વિવિધ વિસ્તારો છે તેના પર થોડી ઘણી અસર તેની સાંજના સમય સુધી ઓછી થઈ શકે છે, પરંતુ તો પણ વિન્ડના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે ક્યાં સુધી આ વાવાઝોડું ગુજરાત પર સક્રિય રહેવાનું છે। તો 4 વાગ્યાનો આ સમય હતો। હવે આપણે થોડા આગળ વધીએ અને જોઈએ કે રાત્રે શું પરિસ્થિતિ હોઈ શકે છે આ વાવાઝોડાને પગલે। તો ડીપ ડિપ્રેશનમાં સક્રિય થયેલું આ જે વાવાઝોડું છે, આપ જોઈ રહ્યા છો કે પહેલા એની જે સ્થિતિ દેખાઈ રહી હતી, એટલે કે હમણાંનો જે સમય દેખાઈ રહ્યો હતો ત્યારે આ વાવાઝોડું અહીં સક્રિય હતું, એટલે સીધું જ તે કચ્છના વિવિધ વિસ્તારોમાં અસર કરી રહ્યું હતું, પરંતુ રાત સુધીમાં તે વાવાઝોડું ફંટાઈ જવાનું છે, એટલે કે અહીંથી એ વાવાઝોડું પસાર થતું થતું આ તરફ ફંટાશે। અહીં ધીમે ધીમે એની આંખ જતી જોવા મળી રહી છે, એટલે કે આ વાવાઝોડું પાકિસ્તાન તરફ સંપૂર્ણપણે ફંટાઈ જાય તેવી શક્યતાઓ છે, પરંતુ તે છતાં આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડાની અસર આ વિવિધ જિલ્લાઓમાં જોવા હાલ મળી રહી છે, એટલે કે જામનગર, વેરાવળ તેમજ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળે, પરંતુ સૌથી વધારે નજીક અહીંથી કચ્છના જિલ્લાઓ છે, એટલે કચ્છ તરફ વાવાઝોડાની વધારે અસર જોવા મળે તેવી શક્યતાઓ છે। હાલના સમયમાં વાવાઝોડું સક્રિય છે, કચ્છ પર એક્ટિવ છે, પરંતુ ધીમે ધીમે તેની અસર ઓછી થતી જોવા મળશે।
ત્યારબાદ હજુ થોડા આગળ વધી અને જાણવાની કોશિશ કરીએ કે શનિવારે એટલે કે આવતીકાલે શું પરિસ્થિતિ હોઈ શકે છે વાવાઝોડાની, શું આ જ પ્રકારની પરિસ્થિતિ હજુ સર્જાવાની શક્યતાઓ છે, પરંતુ લાગી રહ્યું છે કે હાલ જે વાવાઝોડાની અસર છે તે ખૂબ જ ઓછી થઈ જશે અને તેને કારણે હવે આવતીકાલ રાત સુધીમાં જે વાવાઝોડું છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અરબી સાગર તરફ જે છે તે ફંટાઈ જશે અને તેને કારણે ગુજરાત તરફથી તેનું સંકટ ઓછું થઈ જશે. નિધિ, બિલકુલથી જણાવ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો આ જે વાવાઝોડું છે તે કચ્છની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત થતું દેખાઈ રહ્યું છે. અરબી સાગર તરફ તે ફંટાઈ રહ્યું છે. જો કે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારે તેની કેટલી અસર રહેશે તે જોવાનું રહેશે. જો કે આ તમામ બાબતોમાં એ વાત આપણે સમજવી પડશે. આ વાવાઝોડું એની ગંભીરતાને આપણે સમજવું પડશે, કેમ કે વાવાઝોડું આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ પર હવે વાવાઝોડાનું જોખમ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ બાદ હવે કચ્છ પર આ મોટું સંકટ આવીને ઊભું છે. કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે આ ડીપ ડિપ્રેશન અને એટલા માટે જ હાલ તો કચ્છમાં તમામ જે સરકારી અધિકારીઓ છે તેઓ એલર્ટ મોડ પર છે. સરકાર પણ એલર્ટ મોડ પર છે. ડીપ ડિપ્રેશન મજબૂત થતાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જો આ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે લો પ્રેશર, તો પછી એ સાયક્લોનિક સર્ક્યુલેશન અને તે બાદ વાવાઝોડું બનશે અને વાવાઝોડાની આ સંભાવનાને જોતા હાલ તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે હાલ પણ 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન દરિયાકાંઠાના કચ્છના વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે. 31મી ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી પણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે હાલ તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે. પૂરા રાજ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડા આશનાના કારણે. જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આ તમામ એવા વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ તરફ રાજકોટ, જુનાગઢ, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ, મોરબી સાથે કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું, એટલે કે અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ત્યાંથી ઓમાન તરફ જો તે ફંટાઈ જાય છે તો ગુજરાત પરથી સંકટ ઓછું થઈ જશે, પણ પાકિસ્તાનના કાંઠા સાથે ટકરાયા બાદ ઓમાન તરફ જશે આ વાવાઝોડું. એટલે કે ગુજરાતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ તેની અસર વર્તાશે. વાવાઝોડાની અસર 3 દિવસ સુધી રહેવાની શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી છે. કે 3 દિવસ માટે તમામ જે જિલ્લાઓ નક્કી કરવામાં આવ્યા છે તે જિલ્લાઓમાં અસર રહેશે, એટલા માટે જ ત્યાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આશના વાવાઝોડું કેમ અન્ય વાવાઝોડાથી અલગ છે તે સમજવું પડશે. આ વાવાઝોડું અલગ છે કેમ કે દરિયામાંથી જ્યારે વાવાઝોડું ઉત્પન્ન થાય છે ત્યારે મોટા ભાગના વાવાઝોડા લગભગ દરિયામાંથી ઉત્પન્ન થતા હોય છે, પણ આ આશના વાવાઝોડું જમીન પર એક્ટિવ થઈને દરિયામાં ઉતરી રહ્યું છે. તમે આ પેટર્ન સમજો. જમીનમાં ઉત્પન્ન થયું છે અને તે દરિયામાં જઈને સમશે. 48 વર્ષ બાદ ગુજરાતમાં આ પ્રકારનું વાવાઝોડું એક્ટિવ થયું છે. આશના વાવાઝોડું કેમ અલગ છે? ગુજરાતમાં છેલ્લા 1976માં સર્જાઈ હતી આ પ્રકારની સિસ્ટમ. તે બાદ આ વખતે આ પ્રકારની સિસ્ટમ સર્જાઈ છે જ્યાં ગુજરાતની જમીન પરથી આ વાવાઝોડું એક્ટિવ થયું છે. વાયુ વાવાઝોડું જૂન 2019માં ટકરાયું હતું, તે પણ દરિયામાંથી ઉત્પન્ન થયું હતું અને તે જમીન તરફ આવ્યું હતું. તે બાદ ક્યાર વાવાઝોડું ઓક્ટોબર 2019માં ઉદ્ભવ્યું હતું, તે પણ દરિયામાંથી ઉત્પન્ન થઈને ગુજરાત તરફ આવ્યું હતું. તાઉતે વાવાઝોડું 17 મે 2021ના રોજ જે ગુજરાત તરફ આવ્યું હતું, જો કે ઓમાન બાજુ ફંટાઈ ગયું હતું એટલે વાવાઝોડાનું સંકટ ટળી ગયું હતું. બીપરજોય વાવાઝોડું 15મી જૂન 2023ના રોજ ગુજરાત સાથે ટકરાયું હતું, પણ તે બાદ તે પણ દરિયામાં ફંટાઈ ગયું હતું, ઓમાન તરફ વળી ગયું હતું. અને એટલા માટે જ આ વાવાઝોડાની ગંભીરતા સમજવી પડશે, કેમ કે ઘણા વર્ષો બાદ આ પ્રકારનું એક અલગ વાવાઝોડું જે જમીન પર ઉત્પન્ન થઈને દરિયા તરફ ફંટાઈ રહ્યું છે, પણ તેની અસરથી કચ્છ બાકી નથી રહ્યું. તેની અસર પૂરા ગુજરાત પર વર્તાઈ શકે છે. હવે વાત કરીશું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વિશે.